સ્થિતિ છે તો ગુજરાતમાં સૌથી વધારે આ બે પાક પર નિર્ભર છે ખેડૂત અને એનો પરિવાર, એટલે કે અડધા ઉપરનું ગુજરાત મગફળી અને કપાસ ઉપર નિર્ભર છે. ત્યાં કામ કરનાર લોકો, એ પરિવાર, એની સાથે જોડાયેલી ઓજાર ઇન્ડસ્ટ્રી, ઘણું બધું આ બે પાક પર આપણા ગુજરાતમાં નિર્ભર છે. તમને લાગે છે કે એવું શું થાય તો આના જે ખેડૂતો છે એની દિવાળી એ જોરદાર થાય? બહુ વેટીનો ખૂબ ખૂબ આભાર કે હર દિવસે દિવસે ખેડૂતોની ખેતી સાથે સંકળાયેલો જે બહોળો વર્ગ છે એની સમસ્યાનો ઉજાગર કરી અને સરકારમાં તમે ખેડૂતોનો આવાજ બનો છો, બદલ તમારો ખૂબ આભાર. આજે મહત્વનો ડિબેટ છે કે દિવાળી આવી ગઈ અને દિવાળી પહેલા ચાલુ વર્ષે હજી સુધી પૂરું ઉત્પાદન નથી થયું. મગફળી દિવાળી પછી આવશે અને કપાસનું ઉત્પાદન ક્યાંક ક્યાંક થોડું થોડું આવ્યું છે, પરંતુ જે પહેલી વીણીનો કપાસનું ઉત્પાદન બહુ સારું ન હોય એટલે વેપારીઓ હજી કોઈ ખરીદવા આવતા નથી. ખરીદે છે તો 1200-1300 રૂપિયા તો માન આપે છે. એ પણ કે ભીનો છે, આમ છે તેમ છે, એ બધા નાટક કરે છે. આજના ડિબેટની મહત્વની વાત છે કે કપાસ અને મગફળી. આપણે ભારતીય જનતા પાર્ટીને ખૂબ હું આભાર માનું છું અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીનો કે સ્વરાજ, આપણું સ્વરાજ અભિયાન ચાલુ કર્યું. એમને સ્વદેશી અપનાવો અને આપણા માધ્યમથી સ્વદેશીમાં મોટામાં મોટું જો સ્વદેશી હોય તો આપણું મગફળી અને આપણો કપાસ. આજથી ઘણા વર્ષો પહેલા અંબાલાલ સારાભાઈએ જે ગુજરાતની અંદર જે કોટન ની મિલો ચાલુ કરી હતી, એમનો મુખ્ય ધ્યેય એ હતો કે બહારથી કપાસ આપણો, તાર આપણો અને આપણે બધું મેન્યુફેક્ચરિંગ કરી વિદેશમાં મોકલવી અને વિદેશવાળા આપણને માલ આપી દે તો એ ધંધો ન કરે. ત્યારે સૌથી પહેલી અમદાવાદમાં કોટન મિલ ચાલુ થઈ હતી અને એ પ્રમાણે 100 મિલો અમદાવાદમાં ચાલતી હતી અને આખું એને બહુ આગળ આવ્યા અને લાખો લોકો રોજગાર મળતી હતી. નરેન્દ્રભાઈ મોદીનું સપનું હતું કે દરેક તાલુકે કોટન હબ બનાવ્યું તો એ કોટન હબ બને તો વોકલ ટુ લોકલ થઈ જાય. ગુજરાતનો એક પણ સર્વે નંબર એવો નથી કે જ્યાં કપાસ ન થતો હોય. પહેલા એવું હતું કે સૌરાષ્ટ્રમાં કપાસ થાય, અત્યારે તો દેવગામમાં કપાસ મગફળી થાય અને સુરતમાં થાય છે. તો સમગ્ર દેશમાં અત્યારે બહોળો કપાસ અને મગફળીનું ઉત્પાદન થાય છે, તેલબિયા થાય છે. તો મારા મત પ્રમાણે હું જયારે નાનો હતો ત્યારે ગુજકો માસોલનું ઓલું તેલ આવતું હતું કે ગુજકો માસોલ મગફળી ખરીદે અને 100% શુદ્ધ સિંગ તેલ આપતા હતા. તો દાખલા તરીકે સમગ્ર દેશની વસ્તી પ્રમાણે એક વ્યક્તિ દીઠ એક ડબ્બો જો તેલનો 3200 રૂપિયામાં જો સરકાર આપે અને મગફળીના 2500 રૂપિયા આપે તો એક ડબ્બે 700 રૂપિયા સરકારને મળે. આજે સવાલ એ થાય છે કે દર વર્ષે 4000 કરોડ રૂપિયાના ટેકાના ભાવની સરકાર વાદો કરે છે કે અમે આટલી ખરીદી પણ એમાંથી આવક શું થઈ એ હજી સુધી સ્પષ્ટીકરણ થયું નથી કે ગયા વખતે કેટલી મગફળી ખરીદી, કોને વેચી, શું ભાવે વેચી. તો જનતાને કોઈ ફાયદો ન થયો, સરકારના બજેટમાં કોઈ ફાયદો ન થયો અને તેલની મગફળી ગઈ ક્યાં? એ જ રીતે કપાસે ગઈ સાલે 1400 ઉપરની ખરીદી ભાવ કરી હતી. કોનો કપાસ ખરીદો, કેટલો ખરીદો? અને આજે દુઃખ અને લોહીના આંસુ સાથે હું કહું છું કે આ દિવાળી સરકાર ન બગાડે. પહેલા પત્ર તો સાચા અર્થમાં તમે જુઓ કે સમગ્ર રાજ્યમાં ગુજરાતના ખેડૂતોને કદાપી સીધો ફાયદો નથી થયો. ભારતીય જનતા પાર્ટીની સરકાર બીજા રાજ્યમાં 2 લાખ સુધીના દેવા નાબૂદ કર્યા. આપણા ગુજરાતના ખેડૂતને દેવા નાબૂદી ન મળી. આપણા ગુજરાતની અંદર પાક વીમાના પૈસા ન મળ્યા. ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનું પણ એની ડેટ થઈ ગઈ, હજી સુધી પૈસા નથી મળ્યા. અને હવે આવી ઉત્પાદનની વાત, તો આપણે લોકલ ટુ વોકલ ટુ લોકલની વાત કરવી છે તો વિદેશથી કપાસનો જોહાણ પાટો લાવવાની શું જરૂર છે? અને એ પાછું 31 ડિસેમ્બર સુધી પહેલાનો જે આપણો CO2 કપાસ અને કલ્યાણ કપાસ અને 53 જે થતા હતા એ માર્ચ મહિના સુધી થતા હતા. અત્યારે તો ડિસેમ્બરમાં ખેડૂતોનો કપાસ ને મગફળી બધું પૂરું થઈ જશે. તો 31 ડિસેમ્બર સુધી તમે આયાતની છૂટ આપી તો 31 ડિસેમ્બર પછી ખેડૂતો પાસે વધશે શું? તો સરકારની મારે આપના માધ્યમથી વિનંતી છે કે આ બધા મુદ્દાઓ પર ચર્ચા કરે.
ખાસ કરીને મુખ્યમંત્રીથી માંડી ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ, અને બીજું કે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ આવે છે, તો 2 ઓક્ટોબરે સમગ્ર દેશમાં અને રાજ્યમાં ગ્રામ સભાનું આયોજન કર્યું છે. તો ગ્રામ સભાની અંદર પણ ખેડૂતો ગ્રામ પંચાયતમાં ઠરાવ કરાવો કે કપાસના અને મગફળીના 3500 રૂપિયાની ખરીદી કરે, અને જેટલું પણ ઉત્પાદન થાય એ બધું ખરીદી કરે, તો જ દિવાળી ખેડૂતની સુધરશે. નહીં તો હું નથી માનતું ખેડૂતો આમે અડધા થઈ ગયા છે અને આમે અડધા થઈ ગયા છે.